નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. શક્તિ સંધ્યા ગરબા સિઝન 3માં દિવ્યા ચૌધરી પરત ફરશે. દિવ્યા ચૌધરી તેની પ્રથમ 2 એડિશનની સફળતા પછી શક્તિ સંધ્યા ગરબા અમદાવાદમાં નવરાત્રિની વધુ ભવ્ય ઉજવણીનું વચન આપતા તેની 3જી સિઝન માટે ભવ્ય પુનરાગમન કરવા તૈયાર છે. આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી એસજી હાઈવે નજીક જેગુઆર શોરૂમ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સિઝનનું મુખ્ય આકર્ષણ ફરી એકવાર ગુજરાતના સૌથી પ્રિય લોકગીત અને ગરબા ગાયિકાઓમાંનો એક દિવ્યા ચૌધરીનું આકર્ષક પ્રદર્શન હશે, જેમની હાજરી અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે. આયોજકો 10 દિવસના ઉત્સવ દરમિયાન દરરોજ 10,000થી વધુ ગરબા ઉત્સાહીઓને હાજરીની અપેક્ષા રાખે છે. ગરબા નાઇટ કરતાં પણ વિશેષ શક્તિ સંધ્યા એક કલ્ચરલ ઘટના બની ગયું છે, જે પરંપરાગત મૂલ્યો, આધ્યાત્મિક ભક્તિ અને આધુનિક પ્રસ્તુતિને જોડે છે. આ વર્ષની થીમ ટ્રેડિશન મિટ્સ ગ્લેમર, લોક સૌંદર્ય શાસ્ત્રને સમકાલીન સ્ટેજ ડિઝાઇન, ઇમર્સિવ ડેકોર અને ભવ્ય વિઝ્યુઅલ્સ સાથે મિશ્રિત કરીને એક જીવંત અને આકર્ષક ઉત્સવપૂર્ણ વાતાવરણ બનાવશે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. શક્તિ સંધ્યા સિઝન 3 અમે લોકો આ વખતે લઈને આવી રહ્યા છીએ. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે નવરાત્રીનું, અને એમાં 10 દિવસ આ વખતે નવરાત્રી રમવા માટે અમે લોકો બહુ ઉત્સુક છીએ. અમારા ચાહકો ગઈ વખતે શક્તિ સંધ્યા સિઝન 2માં અમદાવાદ વાસીઓ બહુ જ અમને લોકોને સાથ અને સહકાર આપ્યો. એટલો બધો રિસ્પોન્સ જોઈને ફરીથી અમે લોકો શક્તિ સંધ્યા સિઝન 3 લઈને આ વખતે આવી રહ્યા છીએ. શક્તિ સંધ્યા સિઝન 3 નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં બેન દીકરીઓ માટે અમે લોકો બહુ સરસ વ્યવસ્થા કરેલી છે, અને બધી જ વ્યવસ્થા અહીં સુંદર રીતે કરેલી છે. ગઈ વખતની જેમ આ વખતે પણ એટલી મોટી સ્પેસ અમે લોકોએ રાખી છે ગરબા રમવા માટે કે ઘણી વાર લોકોને બધાને રમવું હોય છે પણ સ્પેસ નાની પડતી હોય છે. તો આ વખતે ખાસ અમે લોકો ગઈ વખતે હતી એના કરતાં પણ વધારે સ્પેસ સાથે અમે લોકોએ ગ્રાઉન્ડ કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, હે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા, કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, હે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. મારું નામ પ્રતિક અમીન છે અને હું શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 3ના આયોજક છું. તો આ વખતે અમે શક્તિ સંધ્યા સિઝન 3 ગોતા વિસ્તારમાં એસજી હાઈવેથી નજીક વૈષ્ણવી સર્કલ પાસે લઈને આવી રહ્યા છીએ. અને આ જે આયોજન કરવા જઈ રહ્યા છે તે ગ્રાઉન્ડ ખૂબ મોટું છે, વિશાળ છે. આશરે 15,000 જેટલા ખેરૈયાઓ આરામથી ગરબા રમી શકે તેવું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે. એની સાથે સાથે પાર્કિંગની ખૂબ સરસ વ્યવસ્થા છે. વત્તા બીજી વસ્તુ એવી છે કે અમે એસજી હાઈવેથી ખૂબ નજીક છે, એટલે કનેક્ટિવિટીનો ઇસ્યુ નથી, ટ્રાફિકનો ઇસ્યુ નથી. ખેલૈયાઓને આવવાનું ખૂબ સરળ થશે. અને અમારી પાસે અમારી પોતાની જે શક્તિ સંધ્યાની ટીમ છે તે અમારા 100+ ટીમ મેમ્બરો છે. વત્તા અમે 100+ વધારે બાઉન્સરો રાખવાના છીએ. વત્તા અમે જે સ્થાનિક પ્રશાસન છે કે પોલીસ તંત્ર છે એમનો સાથ લેવાના છીએ, જેમાં મહિલા પોલીસનું બી અમે સહકાર માંગેલો છે. અને પ્રશાસને અમને ખૂબ સારું આશ્વાસન આપ્યું છે કે એમના તરફથી બી અમને ખૂબ સારી સહકાર મળી રહેશે. તો આ વખતે અમે ઈચ્છીએ છીએ કે બધા અમદાવાદમાં ખેલૈયાઓ શક્તિ સંધ્યામાં આવો અને રાસ ગરબાની મોજ માણો દિવ્યાબેન સાથે. કારણ કે દિવ્યાબેન એવા વ્યક્તિ છે કે જે આશરે છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયાની બહાર નવરાત્રી કરતા હતા. ગઈ સાલ અમે દિવ્યાબેનને ખૂબ વિનંતી કરીને અમદાવાદમાં નવરાત્રી કરવા માટે મનાવ્યા, અને દિવ્યાબેનનું પરફોર્મન્સ, દિવ્યાબેનનો ઉત્સાહ એટલો હતો અને દિવ્યાબેને જે પરફોર્મન્સ કર્યું એનાથી અમદાવાદના ચાહકોનો જે અમને રિસ્પોન્સ મળ્યો એ જોઈને અમે આ વખતે ફરીવાર દિવ્યાબેન સાથે શક્તિ સંધ્યા સિઝન 3 કરવા જઈ રહ્યા છીએ. પાસની કિંમત અમારી અત્યારે અર્લી બર્ડ ફેસીસમાં 299ની છે, જે વેરિયસ ટિકિટિંગ પ્લેટફોર્મ છે, જેમ કે બુક માય શો છે, ડિસ્ટ્રિક્ટ એપ છે, પછી ટિકિટ ટાવર છે, શોમેટ્સ છે, એન્ડલેસ છે. આ બધા પ્લેટફોર્મ્સ પર લાઈવ છે. એના સિવાય ગરબાના આશરે 10 દિવસ પહેલા અમારા વેન્યુ ઉપર બોક્સ ઓફિસનું વિતરણ ચાલુ થઈ જશે. તો જે બી
આવાવાળા લોકો છે તેમને વેન્યુ પરથી બી પાસીસ મળી શકશે.